જય ગજાનંદ, જય માતાજી। હિન્દુ સનાતન ધર્મની કોઈ પણ સ્ત્રી લગ્ન થયા બાદ જો આટલી વસ્તુની પળેજી રાખે છે તો એના પતિના જીવનમાં ક્યારેય કોઈ સંકટ નથી આવતું અને એમના પતિનું ક્યારેય આધેડ ઉંમરની અંદર મૃત્યુ નથી થતું કે અકાળે એનું ક્યારેય મૃત્યુ નથી થતું। તો સ્ત્રીની અંદર એટલી તાકાત છે કે એ પતિના દરેક સંકટને પોતાના માથે લઈ શકે છે અથવા તો પતિ ઉપર આવનારા દરેક સંકટોને એ દૂર કરી શકે છે। તો પરણેલી સ્ત્રીઓએ કેટલી વાતનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ। તો એ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય હિન્દુ સનાતન ધર્મની અંદર જ્યારે તમારા લગ્ન થઈ જાય છે તો તમારે રોજે કપાળની અંદર તિલક કરવો જોઈએ, શેથાની અંદર સિંદૂર પૂરવો જોઈએ, હાથની અંદર બંગડી પહેરવી જોઈએ, ગળાની અંદર મંગળસૂત્ર પહેરવું જોઈએ, પગની અંદર તમારે સડા પહેરવા જોઈએ અને જમણા પગના અંગૂઠાની બાજુની આંગળીમાં તમારે માછલી પહેરવી જોઈએ। આટલો શ્રૃંગાર તમે રોજે કરો છો તો તમારા જીવનની અંદર તમારા પતિ ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું સંકટ નથી આવતું કે તમારા પતિનું ક્યારેય પણ અકાળ મૃત્યુ નથી થતું। તો શૃંગાર એ સ્ત્રીનું ઘરેણું છે, એ જરૂરથી એમને ધારણ કરવું જોઈએ। જય ગજાનન, જય માતાજી।